નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે મોટો નવો નિર્ણય લેવામાં આવ્યો છે। 1 જૂન 2025 થી અમલમાં આવેલા નવા નિયમ અંતર્ગત એપીએલ, બીપીએલ સહિતના તમામ કાર્ડ ધારકોને કુલ 8 પ્રકારના નવા લાભો મળશે। જી હા મિત્રો, સરકારે જાહેરાત કરી છે કે દરેક માન્ય રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય મળશે। આ રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે, જે પરિવારને જરૂરિયાત ખર્ચમાં સહાયરૂપ થશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચોમાસાના કારણે વિતરણમાં વિલંબ ના થાય તે હેતુથી સરકારે 3 મહિનાનું રાશન એડવાન્સમાં આપવાનું શરૂ કર્યું છે। મે 25 થી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી તાત્કાલિક પુરવઠો વિપક્ષને આવે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે રેશન કાર્ડ પર માત્ર ઘઉં ચોખા નહીં પણ કુલ 9 પ્રકારની ચીજ વસ્તુઓ મળશે। તેમાં દાળ, ખાંડ, મીઠું, ખાંડવાળી ચા પાવડર અને ઘાત તેલનો પણ સમાવેશ થાય છે, જેના કારણે નાગરિકોને સંપૂર્ણ ઘાત સુરક્ષા મળશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થળાંતરિત મજૂરો માટે વન નેશનલ અને વન રાશન કાર્ડ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। તે જ રાજ્ય ન હોવા છતાં વ્યક્તિ કોઈ પણ રાજ્યમાંથી રાશન મેળવી શકે છે, ફક્ત આધાર ઓથોરિટેશન નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।